પ્રધાનજી, જી મહારાજ, આપણી ઘોડેશ્વરી જોઈ અને રાયકો ભાઈઓ પાછા કેમ મળ્યા માટે તપાસ કરો. જેવી તમારી આજ્ઞા. અરે રેકા ભાઈઓ, તમે અમારા મહારાજાની ઘોડેશ્વરી જોઈને પાછા કેમ ફર્યા? અમે આ તમારા મહારાજાની ઘોડેશ્વરી જોઈને પાછા નથી વર્યા. અમે તમારી વસ્તુ ઘરે ભૂલી આવ્યા છીએ. અરે રેકા ભાઈઓ, વસ્તુ તો બધી તમારી સાથે દેખાય છે અને વળી શા માટે આવા જૂઠા બોલી રહ્યા છે? જૂઠા તો ન બોલી બાપા, મેં નાના માણસ સાચું કહેવા જાય ને આપણા મહારાજાને ખોટું તો નહીં લાગે ને, પૂછા કરી જો ને. અરે મહારાજ, આ સામેના રાયકા ભાઈઓ એમ કહે છે કે જો મેં સત્ય હકીકત જણાવશું તો આપના મહારાજાને માઠું તો નહીં લાગે. નહીં પ્રધાનજી, રાયકાભાઈને કહો સત્ય બોલશો તો 1.25 લાખ રૂપિયા ઇનામ મળશે, જૂઠું બોલશો તો ભગવાન શિવ શંકરની આણ છે. આણ તો ન જ લેવો હે, સાચી સાચું કહી દઉં. લાચુ ને લક્ષ્મી બબે કોર્યો, સગુણા હૈયા કરો હાથ છતાં વાંચો કેમ કેવાવ? હા બાપા, દીકરીનો બાપ તો વાંચ્યો નથી કહેવાતો. દીકરી તો તમારા ભાઈની છે. ભાઈની દીકરી આપણી દીકરી કહેવાય, પણ તમારી નથી બાપ. એ તો આજ નાની છે, કાલે મોટી થશે ને પાંખ આવશે ને ઉડી જશે બાપુ. પણ આપણે આંગણે ગમે તેવો દીકરો હોય, લૂલો લંગડો બોળો બોપડો, બાપુ આપણી ગાદીનો વારસદાર તો કહેવાય ને. સત્ય વાત છે તમારી પ્રધાનજી. આ રાયકાભાઈને ઇનામ આપે વિદાય કરો. જેવી તમારી આજ્ઞા મહારાજ. હા રાયકાભાઈ, સવારે સોનાનો સૂરજ ઉગે, સારા સુકન જોઈ હા પ્રેમથી આણલા તેડવા જશો. તમને હવે રસ્તામાં કે આડો નહીં પડો. જેવી રાયની છે. પ્રધાનજી, જી બાપુ. આ પોકણગઢ નગરીની વસ્તી મને ખૂબ મેળા મારી રહી છે. તેથી મારો ગર્વ ઉતરી જાય છે, માટે આપણી ઘોડેશ્વરી નગર તરફ પાછી વાળો. જેવી તમારી આજ્ઞા મહારાજ. રાજાને પરધાન દેવું ચાલિયા ચાલિયા, રાજને દરબાર ચાલિયા, રાજને દરબાર. હરિ રાજાને પરધાન દેવું ચાલિયા. હો કોણ? દિલ્હી નગરના રાજા સબાલસા. આજે ઘણો સમય થયો, હું મારા દિલ્હી તરફ ગયો નથી. મારા દિલ્હી શહેરની અંદર કેમ ચાલતું હશે એની પણ મને ખ્યાલ નથી. તો ચાલ મારા વાલા પ્રધાનને બોલાવી દિલ્હી શહેરની ખબર લઉં. સબાલસા બોલાવે પ્રધાન આવજો રે, આજ આપણે દરબાર દિલ્હી ને દરબાર. સબાલસા બોલાવે પ્રધાન આવજો રે. આજે રાજાને બોલાવ્યા પ્રધાન આવીએ રે, આવ્યા આપણે દરબાર, આવ્યા આપણે દરબાર. રાજાને બોલાવ્યા પ્રધાન આવીએ રે. મહારાજ સલામ વાલેકુમ. વાલેકુમ સલામ. અરે મહારાજ અત્યારે બોલાવાના કારણ? બોલાવાનું કારણ એ જ
કે આપણા દિલ્હી શહેરની અંદર કેમ ચાલી રહ્યું છે? અરે મહારાજ, આપણા દિલ્હી શહેરની અંદર તો બરોબર રીતે ચાલી રહ્યું છે. અને હા પ્રધાનજી, આપને ખ્યાલ જ છે કે આજે મારો જન્મદિવસ ખુશહાલીનો પ્રસંગ છે. જે મેં તમને પત્રિકાનું કામ સોંપ્યું હતું, સર્વે પૂરું થઈ ગયું કે કાંઈ અધુરાશ? અરે મહારાજ, આપણા કહેવા મુજબ દેશ વિદેશ રાજા અને રૈતને પત્રિકા મોકલી છે, પણ મહારાજ અરે પ્રધાનજી, હજી પણ કહેતા કેમ અટકાવજો? શું વાત છે? જલ્દી વાત કરો. અરે મહારાજ, આજ આપણો જન્મદિવસમાં રાજા અને રૈતને ઉપસ્થિત કરી છે. આપના સખા મિત્ર ભૈરવસિંહ ન હોય તો લાખોના ખર્ચા પાણીમાં જાય મહારાજ. ભૈરવસિંહ, જી મહારાજ. ખરેખર તમારું કહેવું સત્ય જ છે, કારણ કે બચપનથી સાથે રમ્યા છે, સાથે જમ્યા છે, સાથે શિકાર કર્યા છે. આજે મારે આંગણે શું પ્રસંગ આવ્યો અને સખા મિત્ર ભૈરવસિંહ ન હોય તો લાખોના ખર્ચા મારા પાણીમાં જાય. પ્રધાનજી, જી મહારાજ. મારા મિત્ર ભૈરવસિંહને આજને આજ દિલ્હી દરબારની અંદર તેડાવો. જેવી તમારી આજ્ઞા. આજે સવાલ સના બોલાવે ભૈરવસિંહ આવજો, આવજો દિલ્હી શહેરની બજાર, દિલ્હી પડ્યા તમારા કામ. સવાલ સના બોલાવે ભૈરવસિંહ આવજો. અરે પ્રધાનજી, આમ અત્યારે અચાનક બોલાવવાનું કારણ? આપના મિત્ર સવાલ છે બોલા રહ્યા છે. કોણ મિત્ર સવાલ શાહ? મિત્ર ભૈરવસિંહ, સલામ વાલેકમ. વાલેકામ સલામ મિત્ર સવાલ શાહ. આમ અત્યારે અચાનક બોલાવવાનું કારણ મિત્ર? બોલાવવાનું કારણ એક જ કે આજે મારો જન્મદિવસ ખુશહાલીનો પ્રસંગ છે. દેશ દેશથી રાજા આવી ગયા, દેશ દેશથી રાઈત આવી ગઈ. એની સાથે તમને પણ મેં પત્રિકા મોકલી હતી. કદાચ તમારા રાજ્યની અંદર આવી હોય અને તમને મોડી મળી હોય અને આવામાં જો મોડું થઈ ગયું હોય તો ભૈરવસિંહ મને માફ કરજો. નહીં મિત્ર સવાલ શાહ, કદાચ આપને મને પત્રિકા લખી હશે અને મારા રાજની અંદર મને મોડી મળી હોય અને જો કદાચ આવવામાં મોડું થઈ ગયું હોય મિત્ર, તો આજ માફ મને કરી દેજો મિત્ર સવાલ શાહ. ઠીક છે મિત્ર. પ્રધાનજી, જી મહારાજ. આજે મારા મિત્ર દિલ્હી દરબારની અંદર આવ્યા, દિલ્હી દરબારના આંગણે પાવન થયા. આજે મારે આંગણે સુપ્રસંગ છે, બંને મિત્રો મળ્યા છે. તમે કસુંબાની તૈયારી કરો, કસુંબા પાણી પીએ અને કસુંબાની મોજ માણીએ. જેવી તમારી આજ્ઞા. હા મિત્ર સવાલ શાહ, એમ તો કહો મિત્ર કે આપના રાજની અંદર કેમ ચાલી રહ્યું છે? હા મિત્ર, મારા રાજ્યની અંદર તો આનંદ મંગળના દિવસ ગુજારી છે. એનાથી વિશેષ આજે મારો જન્મદિવસ ખુશહાલીનો પ્રસંગ છે અને આજે મારો સખા મિત્ર ભૈરવસિંહ દિલ્હી દરબારની અંદર આવ્યા. એનાથી મને ઘણો અતિશય આનંદ છે. અને હા મિત્ર ભૈરવસિંહ, આજે તમારા મિત્ર સબાલસાનો જન્મદિવસ, એ નિમિત્તે દિલ્હી દરબારની અંદર પધાર્યા છો. આજે મારા મોઘેરા મહેમાન છો. આ કડવા કસુંબા તમારા હાથે જ મીઠા કરો. હા મિત્ર સવાલ શાહ, કસુંબા પાણી પીતા કસુંબાની મોજ માણી. આજ તમારો જન્મદિવસ છે, ખુશિયાલીનો પ્રસંગ છે. મોટા મોટા રાજ્યો પધાર્યા છે, વડીલો પધાર્યા છે. મિત્ર સવાલ શાહ, આજ તમારો જન્મદિવસ છે. જન્મદિવસ નિમિત્તે મિત્ર આજ તમારે જે જોઈતું હોય તે માગી લો મિત્ર સવાલ શાહ. નહીં મિત્ર ભૈરવસિંહ, માગવાનો સમય આજે મારો નહીં, માગવાનો સમય આજે તમારો છે. કારણ કે તમે મારે આંગણે પધાર્યા છો. આજે મારો જન્મદિવસ ખુશીનો પ્રસંગ છે. એ નિમિત્તે બંને મિત્રો મળ્યા છે. આજે તમને જે જોઈએ તે માગી લ્યો. સવાલ શાહ દેવા તૈયાર છે. નહીં મિત્ર સવાલ શાહ, આપ તો મને અનેક વખત આપી ચૂક્યા છો. કારણ કે એક વખત આપના રાજની અંદર આવ્યો ત્યારે આપને મને સુંદર મજાની સિંહોરી તલવાર આપી હતી. એ મારા રાજની અંદર શોભે છે મિત્ર. બીજી વખત આવ્યો ત્યારે આપને મને સુંદર મજાનો અશ્વર ઘોડો આપ્યો હતો. જ્યારે હું શિકાર કરવા જાઉં છું ત્યારે યાદ તમારી મેળવું છું મિત્ર સવાલ શાહ. એટલા જ માટે કહું છું મિત્ર, આજ તમારો જન્મદિવસ છે, ખુશિયાલીનો પ્રસંગ છે મિત્ર. આજ તમારે જે જોઈતું હોય તે મિત્ર ભૈરવસિંહ પાસે માગી લો મિત્ર સવાલ શાહ. ખરેખર મારા મિત્ર ભૈરવસિંહ,
આજે મારા દિલની વાત જાણી ગયો લાગે છે, નહીં તો એના મુખી દે શબ્દો નીકળે નહીં. પણ હા મિત્ર, આટલા મને આગ્રહ કરો છો, હું અવશ્ય માગીશ. માગવા પહેલા મને એક વચનની જરૂર છે. જો મને વચન આપતા હો તો વચન સાથે વાત અવશ્ય કરો. હા મિત્ર સબાલસા, આજ તમને ભૈરવસિંહ ઉપર વિશ્વાસ નથી મિત્ર, કે આજ તમે એક વચનની વાત કરી રહ્યા છો મિત્ર સબાલસા? હા મિત્ર ભૈરવસિંહ, જરૂર વિશ્વાસ છે. ક્યારેક સમય એવો આવે છે એની અંદર વચનની જરૂર પડે છે. ભાઈ ભાઈની અંદર જો વચનની જરૂર પડતી હોય તો આપણે તો બંને મિત્ર. મિત્રમાં આપણા બે ભાગ છે. હું એક મુસ્લિમ રાજા છું અને તું એક હિન્દુ રાજા છો, એટલા માટે તારી પાસે વચન માંગુ છું. જો મને વચન આપતો હો તો વચન સાથે વાત અવશ્ય કરું. અરે મિત્ર સવાલસા, કેવી વાત કરો છો? કારણ કે આપણે તો નાનપણથી સાથે રહ્યા છીએ મિત્ર, એક એક થાળીની અંદર ભોજન લીધા છે. મિત્ર સવાલસા, તને આજ આ કલ્યાણપુરના રાજા ભૈરવસિંહ ઉપર વિશ્વાસ નથી કે આજ તું વચનની વાત કરી રહ્યો છે મિત્ર? હા મિત્ર ભૈરવસિંહ, જો મને વચન આપતા હો તો વચન સાથે વાત અવશ્ય કરું. હા મિત્ર સવાલસા, આપને જે જોઈતો હોય તે માગી લે મિત્ર. એક નહીં પણ 18 વચન છે, માગી લે મિત્ર સવાલસા. મિત્ર ભૈરવસિંહ, વચન આપતા પહેલા વિચાર કરજો. કદાચ ભૈરવસિંહનું વચન મિથ્યા ન જાય. નહીં મિત્ર સવાલસા, આજ દિવસ સુધી આ ભૈરવસિંહનું વચન મિથ્યા ગયું નથી. જેવી રીતે આ મુખમાંથી પડેલી થૂક પાછી આવતી નથી, એવી જ રીતે આ ક્ષત્રિય બચ્ચાનું વચન કોઈ દિવસ મિથ્યા જતું નથી. માગી લે મિત્ર સબાલસા. તો આપ પણ સાંભળી લ્યો. મારો પુત્ર પણ ઉંમરલાયક થયો છે અને તારી પુત્રી પણ ઉંમરલાયક થઈ છે. પણ એના વિચાર કરી આપણે વિવાહ બનીએ અને આ સંબંધ હજી આગળ ચલાવીએ. મારી એ ઈચ્છા છે. તારી શું ઈચ્છા છે? ઈચ્છા મુજબ વાત કરો. સબાલસા, ભૈરવસિંહ, તલવાર મ્યાન કરો. કારણ એનું કારણ એ જ કે મને વચન આપી અને આજે તું લાચાર બન્યો છો. નહીં મિત્ર સવાલસા, મેં આપને વચન આપ્યું હતું નીતિ માટે, અનીતિ માટે નહીં. મેં વચન આપ્યું હતું આપને સંબંધો જોડવા માટે, સંબંધો તોડવા માટે નહીં મિત્ર સવાલસા. ભૈરવસિંહ, વચન આપ્યું એ સમય પણ મેં તમને સંભાળ્યું તો ખ્યાલ છે કે વચન આપો, વિચાર કરીને વચન આપજો. કદાચ ભૈરવસિંહનું વચન મિથ્યા ન જાય તો કહે કે આજે ભૈરવસિંહનું વચન મિથ્યા ગયું. નહીં મિત્ર સબાલસા, આપને બીજું જે જોઈતું હોય તે માગી લે. કારણ આ વચન તો કોઈ હિસાબે નહીં બની શકે સવાલસા. અરે ભૈરવસિંહ, એટલા સબાલસા કાયર કે કમજોર નથી. હું તો એક તારા મુખથી જે બોલ્યો છું તે જ લેવા માંગુ છું. પ્રેમથી આપી દો ઠીક છે, નકર લડાઈ કરીને લેવાની પણ મને શક્તિ છે. નહીં મિત્ર સબાલસા, તો હું પણ આ કાયર અને કમજોર નથી કે હું મારી પુત્રી તારા બારણે પણાવું અને આ મારા હિન્દુ સમાજમાં રાજપૂત કુળમાં કળંક લાગે કે એવો ભૈરવસિંહ બચ્ચો કાયર અને કમજોર હતો કે એની પુત્રી સબાલસાના બારણે પણાવી. કોઈ રીતે નહીં બને મિત્ર સબાલસા. ભૈરવસિંહ, તને ખ્યાલ જ છે કે સબાલસા કેવો અહંકારી, કેટલો અભિમાની છે. લીધેલી વાત કદાચ 10 થી મસ્તક અલગ થઈ જાય તો લીધેલી વાત છોડતો નથી. તારે સંબંધો જાળવવા હોય, દોસ્તી જાળવવી હોય તો તારા મુખથી બોલ્યો છો એ વચનનો સ્વીકાર કરી લે ભૈરવસિંહ. તો હા મિત્ર સબાલસા, આ પણ કોઈ કાયર અને કમજોર નથી જેને સિંહણનું ધાવણ થયું છે મિત્ર સબાલસા. હું મારી પુત્રી તારા બારણે કદાપી નહીં પરણાવું. કદાચ મારું ધડથી મસ્તક અલગ થઈ જાય તો આ વાત કદાપી નહીં બની શકે મિત્ર સબાલસા. ભૈરવસિંહ, તો પણ સાંભળી લે. સબાલસાની મૂછ કેવી આંટિયારી છે. અરે મિત્ર સબાલસા, મૂછ રાખી છે આટિયારી, મૂછ રાખી છે આટિયારી, પણ એમાં પાણી નથી મિત્ર સબાલસા. ભૈરવસિંહ, હું તારા કડવા શબ્દો સાંભળવા નથી માંગતો. હજુ પણ તારે કહું છું, સબાલસાના હાથમાં તલવાર કેવી ધારદાર છે. અરે મિત્ર સબાલસા, તલવાર રાખી છે ધાર ધાર, તલવાર રાખી છે ધાર ધાર, પણ એને વાપરી જાણી નથી મિત્ર સબાલસા. ભૈરવસિંહ, હજી એટલું કહેતા સમજતો નથી. હજુ પણ તારે કહું છું, સાંભળી લે. સિક્કા પડે મુજે નામ તડા, રણજુદ્ધના મેદાનમાં હક મારી સાંભળી. શીખ પે વનરાજમાં ઉઠાવ તલવાર અને ચાલ તૈયાર થઈ જા. હા મિત્ર સબાલસા, તો આ પણ એક ક્ષત્રિય બચ્ચો છે જેના હાથમાં તલવાર આજ મ્યાનથી બહાર ફરે છે મિત્ર સબાલસા. વિચાર કરી લેજે, આજ તારો જન્મદિવસ મૃત્યુ દિનમાં પલટાઈ ન જાય મિત્ર. ભૈરવસિંહ,
અરે આ શું? મારી રસ્તાની વચ્ચે કોઈક મનુષ્યનો મૃતદેહ પડ્યો છે, તો ચાલ તેને હું આજ સજીવન કરું. હે ઉઠો ઉઠો બાલુડા, હે તમને આજે બાબોજી જગાડે. હે ઉઠો ને બાલુડા, કે તમને આજે વાડીનાથ જગાડે. કે જટ ઉઠો તમે, જટ ઉઠો તમે નીંદરા ઉડાડો જીઓ. ઉઠો ને બાલુડા, બાબોજી જગાડે, વાડીનાથ જગાડે. હા ગુરુવાડીનાથ, આપને મને સજીવન તો કર્યો, પણ મારામાં શક્તિ નથી. જે મને શક્તિ આપો તો એ શક્તિ વડે હું મારા દુશ્મનનો નાશ કરું. અરે બેટા, તું શા માટે ગભરાય છે? તું કહે છે મારામાં શક્તિ નથી. જો તારામાં શક્તિ ન હોય તો હું મારી બાળકળાનું બળ આપું છું, અને સાથે સાથે વચન પણ આપું છું કે આ સૃષ્ટિની અંદર જ્યાં સુધી મારો બીજો શિષ્ય ધારણ નહીં થાય, ત્યાં સુધી તારું મોત નહીં થાય. જ્યાં તને તારા ગુરુદેવનું વચન છે. હા બેટા, જીવનની અંદર ક્યારે અભિમાન નહીં કરતો. અભિમાનનું પરિણામ ક્યારે સારું નથી હોતું બેટા. માટે સાંભળ. आँख मेरे खपी जाना रे बंदा, माटी से मिल जाना रे. थोड़ा करो अभिमान, एक दिन पवन से उड़ी जाना रे. थोड़ा करो अभिमान, एक दिन पवन से उड़ी जाना रे. तो करो अभिमान, एक दिन माटी से मिल जाना रे. आदेश आदेश आदेश. હું પણ જાઉં છું કે સવાર છે એના પુત્રના રવિશાળ કેમ કરે છે. હવે હું ઉપર જોઉં છું ભૈરવસિંહની પુત્રી લેવામાં સબલસાને કોણ અટકાવે છે? હું ઉપર જોઉં છું. કોણ? ભૈરવસિંહ. તારો કોણ? અરે ભૈરવસિંહ, હમણાં હું તને મારીને આવ્યો હતો અને પાછો સજીવન થઈને આવી ગયો. હજુ પણ તને કહું છું, જો તને તારી જિંદગી પ્યારી હોય તો સબલસાનો રસ્તો છોડીને અહીંથી પાછો ચાલ્યો જા. હું સાવ છું. તને જિંદગી પ્યારી હોય તો ચાલે જા. અરે ભૈરવસિંહ, હજી તને આટલો અભિમાન છે? તો ચાલ, તૈયાર થઈ જા. તૈયાર થઈ જા. અરે ભૈરવસિંહ, પટમાં પડેલા હથિયાર ઉપાડે એ તો કાયરના
નગરી ઉજાડ કરો. પ્રધાનજી, જી મહારાજ. આ પોકરગઢ નગરીની વસ્તી મને ખૂબ મેણા મારી રહી છે. એથી મારો ગર્વ ઉતરી જાય છે, માટે રાજમાંથી તમારી રાજમાતાને બોલાવો. જેવી તમારી આજ્ઞા મહારાજ. આજ પ્રધાનજી બોલાવે રાજમાતા. આવજો રાજાને દરબાર રાજમાં પડ્યા તમારા કામ. આવા પ્રધાનજી બોલાવે મહારાણી આવજો. પ્રધાનજીના બોલાવ્યા રાજમાતા આવ્યા છે રાજને દરબાર આપણે પ્રધાનજીના બોલાવ્યા મહારાણી આવી. અરે પ્રધાનજી, અત્યારે અચાનક બોલાવવાનું કારણ? મહારાજ શ્રી બોલા. પતિદેવને નમસ્કાર. સુખી રહો. અરે પતિદેવ, અત્યારે અચાનક બોલાવવાનું કારણ? બોલાવવાનું કારણ તો એક જ કે આપણી આ પોકરગઢ નગરીની વસ્તી આપણને ખૂબ મેણા મારી રહી છે. એથી મારો ગર્વ ઉતરી જાય છે, માટે મને પ્રેમથી રજા આપો તો હું કાશી વિશ્વનાથ ભોળા શંભુનું તપકવા માટે જાઉં સતી. હા પતિદેવ, આપને કોને કોને મેળા માર્યા? હા સતી, પહેલું મેણું રાયકા ભાઈઓ માર્યું. બીજું મેણું જ્યારે હું નગર ચર્ચા જોવા નીકળેલો, સામેથી ખેડૂત ભાઈઓ મળ્યા. એ પણ મને જોઈ પાછા વળી ગયા, માટે મને પ્રેમથી રજા આપો તો હું કાશી વિશ્વનાથ ભોળા શંભુનું તપકવા માટે જાઉં સતી. હા પતિદેવ, આપણું કેવું સત્ય છે અને રાયકાભાઈ અને ખેડૂત ભાઈઓનું પણ કેવું સત્ય છે. કારણ કે આપણે ત્યાં પુત્ર નથી અને પુત્ર વિના આપણે વાંજ્યા, અભાગ્યા અને અપસુકન્યા છીએ. તો મારું એટલું જ કેવું છે પતિદેવ કે આપણી દીકરી સગુણા ઉંમરલાયક થઈ ગઈ છે, માટે તેનો વેસાળ કરી આપ ઘણી ખુશીથી જઈ શકો છો. તમારી પર સત્ય હકીકત છે. જ્યારે ભોળાનાથની તપશ્ચર્યામાં જાઉં કેટલો સમય નીકળી જાય એનું ભાન જ ન રહે, માટે એ કામ પહેલા કરતો જાઉં. પ્રધાનજી, જી મહારાજ. આપણા રાજ્યમાંથી સારા પંડિતને બોલાવો. જેવી તમારી આજ્ઞા મહારાજ. હમણાં જ નગરમાં જઈ પંડિતજીને બોલાવીને આવું છું. જય હો બાપુ, જય હો. પધારો ભૂલે પધારો. હા બાપુ, આમ અત્યારે મને યાદ કર્યા, અમારા શું કામ પડ્યા છે? યાદ કરવાનું કારણ તો એક જ કે અમારી પુત્રી સગુણા ઉંમરલાયક થઈ ગઈ છે, એના વિચાર કરવાના છે, તો તમને આ શ્રીફળ લાવવા જવાનું છે. જેવી મહારાજ આપની આજ્ઞા. જાતા પહેલા મારી વાત આટલી યાદ રાખજો. અહીંથી દેશ જાજો, પરદેશ જાજો, પણ એક પિંગળગઢને પાદર જશો નહીં. કારણ મારે ને પઢિયારને આજથી 20 વર્ષના વેર છે, 14 વર્ષના અબોલા છે, માટે સગુણાના લાયક કોઈ સારો મૂર્તિઓ જોઈ આ પ્રેમથી શ્રીફળ દિલાઈ આવશો. જેવી મહારાજ આપની આજ્ઞા. હજે હરખે હે યુમંગે પંડિત ચાલ્યા એ તો દેશ ને વિદેશ ચાલ્યા, દેશ ને પરદેશ રે. હરખે હે યુમંગે પંડિત આદેશ ભર્યા પંડિત, હવે પરદેશ ફર્યા તો એ સગુણાના
તોય ગુણાના ધરવરના હરિયાદિયો દેશ ભર્યા રે અમે પરદેશ હરિયા પરદેશ આ ગુજરાત ભર્યા પંડી